ગુરુ પૂર્ણિમા નિમિત્તે દરેક હરિભક્તો પધાર્યા છે. તે આજે ઘણા હરિભક્તો દર્શને આવી રહ્યા છે. કણાદ મંદિર, પ્રાર્થના મંદિર. લેવાનો છે. મહંત સ્વામી બાપાના આશીર્વાદનો લાભ લેવાનો થશે. એટલે અહીંયા ડોમની અંદર વ્યવસ્થા રાખેલી છે. અહીંયાથી એક બાજુ ભાઈઓ અને એક બાજુ બહેનોની સુવિધા રાખેલી છે. આપણને આવા ગુણાથી ગુરુની પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે સૌપ્રથમ તો પરમ પૂજ્ય મહંત સ્વામીનું મહારાજનું સ્વાસ્થ્ય ખૂબ જ તંદુરસ્ત રહે, સાથે ચેતન મંદિરની સેવા કરવી એ આપણી મુખ્ય ભક્તિ છે. તો એ રીતે સ્વામી તથા અમારા આપ સર્વેને અક્ષર પુરુષોત્તમ મહારાજની દ્રઢ નિષ્ઠા છે તે વધુ દ્રઢ થાય તથા ભજન ભક્તિ કરતાં હંમેશા સુખી રહેવાય અને તને મને ધને સુખી રહો તે આશીર્વાદ છે. બીજું કે સુરત અક્ષરધામ આર્થિક સેવા માટેનો પ્રોજેક્ટ મુકાયો છે. આવો સાથે મળીને અક્ષરધામ બનાવીએ. આ આયોજનમાં તમામ આબાલ વૃદ્ધ સર્વે ભક્તોએ જોડાવો. સગા સ્નેહી મિત્રો તેમજ એ સિવાય અન્ય સર્વેને વાત કરવી. અમારી આજ્ઞાથી તમે જેને અક્ષરધામની સેવાની વાત કરશો તે બધા જ સેવા કરશે. માટે બાળકો, યુવાનો, ભાઈઓ, બહેનો બધા જ મંડી પડો. આ સેવાથી અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા અમે અતિ પ્રસન્ન થઈશું. સુરત અક્ષરધામની સેવાની તક મળી છે તે જવા દેતા નહીં. આના બદલામાં ભગવાન તમને ઘણું આપશે એ આશીર્વાદ છે. સુરતના તમામ ભક્તોને જય સ્વામિનારાયણ. વિપરીત નિશાન સુરત અક્ષરધામ. અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઘણા ભાવિક ભક્તો અહીંયા પધાર્યા છે અને દર્શન કરીને પરત ફરી રહ્યા છે. દરેકને પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે. એવો આપણે દર્શનનો લાભ લઈશું. લે બેટા, ચાલો હવે આપણે સુરત નીકળીશું. પ્રાર્થના મંદિર છે આ બાજુ અને અહીંયાથી હવે આપણે બહાર નીકળીશું. સ્વયંસેવકો અહીંયા ગાડી સંપૂર્ણ સેવા આપી રહ્યા છે અને મોટી ગાડીઓ બધી અહીંયાથી જઈ રહી છે. પણ સ્વયંસેવકો
કારણ કે આ હજીરા લાઇનની આખી લાઈન છે અને અહીંયાથી જુઓ આ બધું ગુડ્સવાળી ગાડીઓ છે, બધી હેવી ગાડીઓ છે. એ હેવી ગાડીઓને પાસ આપી રહ્યા છે. જે આપણે પંજાબી ડીશ મૈસૂર ઢોસા, મસાલા ઢોસા અને દાદાની ફેવરિટ